દાહોદ એલસીબીનો સપાટો ખંગેલા બોર્ડર પર ડાંગરના ભૂસા નીચે છુપાવેલ 84 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. દાહોદ જિલ્લા પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવી ખંગેલા ચેકપોસ્ટ ખાતે એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી એક શંકાસ્પદ ભારત બેન્ઝ ટ્રકને અટકાવી હતી. વાહનની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી ડાંગરના ભૂસાની અડમાં ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જે પંજાબથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. પોલીસ તપાસમાં ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1176 પેટીઓ મળી આવી હતી, જેમાં 26,784 જેટલી બોટલોનો સમાવેશ થાય છે. આ જથ્થાની બજાર કિંમત રૂપિયા 1,84,30,20,080 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત 20 લાખની કિંમતની ટ્રક, મોબાઈલ ફોન અને ડાંગરના ભૂસાના 189 થેલા સહિત રૂપિયા 2,04,53,980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં ટ્રક ચાલક છોગારામ કાનારામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે, જેની પૂછપરછમાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો પંજાબ રાજ્યમાંથી લાવવામાં આવ્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે. દાહોદ એલસીબી દ્વારા છેલ્લા 2 મહિનાથી સરહદી વિસ્તારમાં બુટલેગરો પર સતત ધોંસ બોલાવવામાં આવી રહી છે, જેના પરિણામ સ્વરૂપે આ મોટી સફળતા મળી છે. હાલમાં કતવારા પોલીસ મથકે પ્રોહિબિશન દ્વારા હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.